રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારશ્રીની મુહિમ એવી હોય કે દેશભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આજે અર્બન હેલ્થ સેન્ટર 2 અને નાગનાથ ચોક ખાતે અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે રસીકરણ કેમ્પમાં હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા, રઘુભા સરવૈયા, કનુભાઈ બારૈયા, ગુવાભાઈ બારૈયા, ભુવાનભાઈ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને 2 ટીપા પોલિયોના આપી પોલિયો જેવા ગંભીર રોગથી રક્ષિત કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા। મારું નામ હરપાલસિંહ જાડેજા। આજ રોજ ઉપલેટાના નાગનાથ ચોક ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારા પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું। પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું। વોર્ડ નંબર 3 અને 4ના વિસ્તારના 1 થી 5 વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથના રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા, રઘુભાઈ સરવૈયા, ગોવાભાઈ બારૈયા, ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આ તકે હાજરી આપી હતી। હું ડોક્ટર આરઝુ મારવાણિયા, અર્બન હેલ્થ સેન્ટર 2 દ્વારકાધીશ સોસાયટીમાંથી મેડિકલ ઓફિસર। આજે સરકારશ્રીનો પોલિયો દિવસની ઉજવણી કરીએ છીએ અમે, એટલે એના માટે તમારા 0 થી 5 વર્ષના બાળકોને તમારી નજીકના બૂથ ઉપર જઈ અને પોલિયોના 2 ટીપા પીવડાવવા અચૂક વિનંતી।